હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અને હું છું અત્યારે બેની જોન્સન હાઈવે ઉપર. અમે રાતે આંકન રોકાણા હતા હોટલ રેડ એપલમાં રોકાણા હતા રેસ્ટોરન્ટમાં. અને મિત્રો આજુબાજુના પહાડ હું તમને બતાવું રહ્યો, જુઓ નજીકના. જો મિત્રો, હવે આ અમારી નજીક જ છે પહાડ આ બધા. દેખો, સિત્તોસણા બાગબાની વિકાસ કેન્દ્ર. જો મિત્રો વિમાન જાય જુઓ. તો મિત્રો હું તમને હવે મારો રૂમ બતાવું જ્યાં અમે રોકાણા છીએ ત્યાં. અને અમે જે રૂમમાં રોકાણા છીએ એની આજુબાજુનો તમને હું વ્યૂ બતાવું. રો 2 મિનિટ. અમે અત્યારે ગાડીમાંથી લેવાયા હતા સાબુ અને કોલગેટ, કારણ કે અમે રાતે લઈને નતા ગયા, બહુ ઠંડી લાગતી હતી એટલે. આ જુઓ, હોટલવાળા ઓલા જે ઓઢવાનું આપે ને એ ઓઢીને હું અત્યારે બહાર આવ્યો, એટલી બધી ઠંડી છે મિત્રો. અને હું તમને અત્યારે બરફવાળો પહાડ બતાવું રહો મિત્રો, જે મારી રૂમની પાછળ જ છે. તો મિત્રો હું મારા રૂમ ઉપર આવતો રહ્યો હતો. અને મિત્રો અમારા રૂમની આગળ જે વ્યૂ છે, જેટલા પણ પહાડો છે એ હું તમને બતાવું છું. હવે અમારા રૂમની આગળ બધા પહાડો જ છે આજુબાજુ, જુઓ મિત્રો. અને મિત્રો મારા રૂમની આગળ એક બરફ પહાડ છે, જુઓ બતાવો. તો મિત્રો સૌથી આઘામાં આઘો અને સૌથી સારો બરફ પહાડ રહ્યો, જુઓ મિત્રો. આ ઝૂમ કર્યું છે ને મિત્રો મેં, એ બરફ પહાડ છે. હવે ઉપરથી પાણી આવેલું, જુઓ મિત્રો, પહાડમાંથી આ રહ્યું. એટલે મિત્રો આ કાં બહુ ઠંડી વાય છે અત્યારે મને તો, કારણ કે આજુબાજુ પહાડ છે અને અમે ખૂબ જ ઉપર આવતા રહ્યા છીએ. અને જુઓ આ અમારે નજીકનો પુલ. મિત્રો આમ તો ફરવાની અમને જોવાની બહુ જ મજા આવે છે. ફરવાની જોવાની બહુ મજા આવે, કારણ કે મેં મારી લાઈફમાં પહેલી વખત હું આવું જોઉં રહો. અને હું મારી લાઈફમાં પહેલી વખત નેપાળ આવ્યો છું. અને અહીંયા બાજુમાં ગામ છે બુરફા, અને આ બુરફાનો આ બેની જેમનો હાઈવે છે. તો મિત્રો હવે નહીં ધોઈને અમે તૈયાર થઈ જઈએ, પછી નહીં ધોઈને તૈયાર થઈને જાશું મુક્તિનાથ ભગવાનના, એટલે કે મહાદેવજી ભગવાનના દર્શન કરવા. ઓકે, ચલો મિલતે હૈ નહાને કે બાદ. તો હે ગાઈસ, નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા ને અમે નીકળી ગયા છીએ અમે મુક્તિનાથ મહાદેવજીના દર્શન કરવા. ને અહીંથી 21 કિલોમીટર દૂર છે મહાદેવજીનું મંદિર. તો ચલો અમે ગાડીમાં બેસીને જઈએ રા મુક્તિનાથ મહાદેવજીનું દર્શન કરવા. અને આજુબાજુ ખૂબ મસ્ત વ્યૂ છે, અને સામે બરફવાળો પહાડ છે. બહુ એટલા બધા અહીંથી બહુ દેખાતું નહીં બરફવાળા પહાડ, પણ આમ જેમ હવે ઉપર જઈએ, નજીક આવીએ, એમ ખબર પડે અમને કે બરફવાળા પહાડ કેટલા છે ને કેવા છે એમ. તો ચલો મળીએ મુક્તિનાથ મહાદેવજીના મંદિરે. ઓકે. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away બરફ પહાડ, સાદા પહાડ. જુઓ મિત્રો વ્યૂ. last
Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know, and when you don't, when it ends, it ends. When it ends, it ends. I really thought we might have been it, so my heart was shattered when it took the hit. Oh, I can't imagine doing all that again, even for one night to see where it went. Here's the thing, you made your bed, I just got your stay out of my head. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know, and when you don't, when it ends, it ends. When it ends, it ends. End of the road, nowhere to go. You cut the ties, you burn the rope. So don't let me see your name lighting on my phone when it was you who let go of everything we could have been. Is it sinking in all your regret? No, you can't bring us back from the dead. 'Cause when you know, you know, and when you don't. તો મિત્રો ગાડી પાર્કિંગ કરીને અમે હેડીને જઈએ રહ્યા મુક્તિનાથ મહાદેવજીના દર્શન કરવા. અને મારું મોઢું પહેલેથી કારું જ છે, એટલે કાળા ચશ્મા નાખી દીધા છે મેં. તો હવે જઈએ. અને મિત્રો હું કેટલો હેન્ડસમ લાગુ તમને ખબર છે, કેમ કે હું કાર્યો, હું કોલસા જેવો, એટલે કારિયા ચશ્મા નાખ્યા છે કાળા કલરના. અને મિત્રો આજુબાજુ જે વ્યૂ છે, મારી જિંદગીમાં પહેલી વાર, લાઈફમાં પહેલી વાર દેશની બહાર આવ્યો છું. જુઓ આજુબાજુનો વ્યૂ છે આ. લાઈફમાં પહેલી ફેર હું આવો લાઈવમાં વ્યૂ જોઉં રહો. બરાબર મિત્રો. અને મને લાવનાર આઈકણ ભગતભાઈ છે. ભગતભાઈએ ટૂર ના કરી હોત તો મારી લાઈફમાં 99.99% હું નેપાલ આવ્યો ના હોત. બરાબર. એટલે ખૂબ ખૂબ આભાર ભગતભાઈનો કે મને આ સુધી લાયા. બાકી મિત્રો રસ્તા બસ્તા તમે જુઓ કેટલું મસ્ત છે. અને હજુ તો આપણે ઓલી બાજુ ઉપરથી જવાનું છે. ઓકે મિત્રો, કોઈને મારી યાદ આવતી હોય ગુજરાતમાં વારીમાં તો મને યાદ ના કરતા. 100 ગ્રામ ગાંઠિયા ખાઈને સુઈ જાજો. ઓકે ચલો ચલો પહોંચીએ અમે મંદિરે. હો ગુડ નાઇટ મિત્રો. અલ્લા આ તો હાસુ દાડો છે. શું કહેવાય, ગુડ આફ્ટરનૂન કહીએ. ચલો ચાલશે. તો મિત્રો અમે આ સીડી ઉપરથી ચડીને જતા હતા મહાદેવજીના દર્શન કરવા. અને જેમ અમે ઉપર ચડતા જઈએ એમ અમને શ્વાસ લેવાતો જ નથી. હા રાજુભાઈ, હરમજો શ્વાસ લેવાતો હોય તો, એટલે શ્વાસ બહુ ચડી જાય એમ. ચલો થોડીક વાર અહીંયા રેસ્ટ કરીએ. અમે થાકી બહુ ગયા છીએ ને એટલે. ઓકે એક કાગડો ઉડેરો જો મિત્રો, गुजरात का कागड़ा नेपाल कैसे आया, उठते उठते आया. મિત્રો અમે ઉપર ચડતા હતા અને અહીંયા તો હેલિકોપ્ટર આવ્યું. હવે એરપોર્ટ હેલિપેડ ક્યાં છે અમને ખબર નથી, પણ હેલિપેડ આવ્યું સાચું.
પહાડોમાં આંટા મારે હેરો અંદર કોઈ બેઠું હોય નહીં બેઠું શું ખબર કોકને વળી શોખ હોય કે ચલો આખો પહાડ જોવો છે આપણે ઉપરથી તો જઈએ હેલીપેડમાં એ વળી ગયું જુઓ કેમ ઉપર ના ગયું એ હે વળી ગયું પાછું જુઓ સારું ચાલો મિત્રો હવે અમે ચડીએ ઉપર ઓકે I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. તો ફાઇનલી મિત્રો અમે મુક્તિનાથ મહાદેવજીના મંદિરે પહોંચી ગયા હતા ને આ છે 108 ગૌનું મુખ અને એમાં હું સ્નાન કરતો આવરો કારણ કે 108 ગૌમુખમાંથી આપણે નાવું જરૂરી છે અહીંયા આવીને એટલે હું 108 મુખમાંથી નીકળું રહ્યો અત્યારે નહીં ને જુઓ અને મિત્રો હવે આવતો રહ્યો છું હું કુંડમાં ને અહીંયા કણ 2 કુંડે હવે પહેલા કુંડમાં હું પડું રહ્યો ને અહીંયા મસ્ત ઠંડુ પાણી છે જોઈ લો મિત્રો હું કેવું કરું આગળ જતા જોજો હવે હો એક જ થઈ હજી આમાં માર પાંચ કયો એક જ મારી તો મિત્રો મારી પાછળ જે મંદિર છે મુક્તિનાથ મહાદેવજીનું મંદિર છે અને આ મંદિરનું મેં શૂટિંગ નહોતું લીધું કારણ કે હું બધાના વિડીયો ઉતારવામાંથી જ વાંચો નહોતો આવતો એટલે તમને ફોટામાં બતાવી દઉં છું મંદિર મારી પાછળ મંદિર છે મુક્તિનાથ મહાદેવજીનું મંદિર છે તમે દર્શન કરી લેજો મુક્તિનાથ મહાદેવજીના ઓકે મિત્રો જય હર હર મહાદેવજી તો મિત્રો દર્શન કરીને હવે અમે નીચે ઉતરતા હતા અને હવે હું નીચેનો વ્યૂ બતાવું તમને ઉપરથી જો પહેલી વાત તો એ કે હેલિપેડ આવે છે જુઓ બરોબર મેં તમને આગળની ક્લિપ્સમાં હેલિકોપ્ટર ઉડતું હતું બતાવ્યું પછી આ આજુબાજુ પહાડ જ છે બીજું કાંઈ છે નહીં બરોબર દેખો આજુબાજુ પહાડ ઓકે અને આ નેપાલિયન ફ્લેગ અહીંયા નેપાલિયન ફ્લેગ ને અમુક મંદિર છે નાના નાના લગભગ આપણે આ ગુજરાતના કારો કારો કાગડો હા જો મારો બેટો ઉડે હો હા ભમ ભમ કરાયો બાપેલો આવ્યો તારનો ઓલો કાગડો ઉડેરો ને એની વાત કરું મારી વાત નહીં કરતો ઉએ બધા મને એમ કહેશો તું એ કારો હે તું એ કાગડો હે ઉએ એવું ના કહેતા પાછામાં કાગડાની વાત કરું રહો આ ઓરિજિનલ કાગડાની વાત કરું રહો જો હા એ કારો હે મારી જેમ એ કાળો હે મારી જેમ તો મિત્રો આ છે નીચેનો વ્યૂ અને મિત્રો જો આ રહી બજાર અને મકાનો અને આપણે તમને ખબર હશે કે ઓલા રસ્તેથી આપણે આયા બરોબર ઉપર અને આ જો પહાડ આપણે શ્વાસ બહુ ચડી જતો મિત્રો જો આ આપણા ગુજરાતના મળી ગયા છે કાકા કેમ છો મજામાં શ્વાસ બહુ ચડે છે 4 પગથિયા ચડીએ ને વળી શ્વાસ ચડે એવું થાવ અમને નથી ગુજરાતના કયા ગામથી હો સુરત ને એમ ઓહો વાહ વાહ હર હર મહાદેવ જય સોમનાથ તો મિત્રો હવે જઈએ ને નેચે અને રાજુભાઈ તો પાછળ રહી ગયા હે હા શું મજામાં હર હર મહાદેવ હર હર મહાદેવ બહુ ફૂલ મજામાં ફૂલ બસ કોઈ આ ઇંગ્લિશ બોલે રા ઇંગ્લિશ આપણે નથી આવડતું પ્યોર ગુજરાતી કા પ્યોર ગુજરાતી બોલો બાકાજી કી બોલો છો ગુજરાતીમાં બાકાજી કે બોલાવો એમાં બાકાજી કે બોલે અમે બસ હવે જઈએ પોખરા ફરતા આવીએ પોખરા જઈને હવે અમે પોખરા જાવ ખરીદી કરીએ એમ અમે આયા છીએ રાધનપુર થી
પાલનપુર હા, કયો જિલ્લો? જિલ્લો પાટણ, પાટણ. તાલુકો સાતરપુર. હા, ઓકે, મળીએ. યુટ્યુબર હા, યસ. ઓલો આપો તો શું કહેવાય એને ચેનલ હા, યસ, આપી દઉં. સબસ્ક્રાઇબ માય ચેનલ. ઓ યસ યસ. હું કોમેડી વિડીયો પણ ઉતારું છું અને બ્લોગ. ઓકે એમ આવશું. હે એમ આવશું તો. તો મિત્રો, એ ભાઈ તો ગુજરાતના હતા, કીધું અમને કે સુરતના છીએ અને આપણી બ્લોગર ચેનલ આપી અમને એ કે બ્લોગ તમારા જોવા છે તો બ્લોગર ચેનલ આપો, તો બ્લોગર ચેનલ આપી. મિત્રો, સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર નહીં. સલાહ તો અમારું મને અમન સલાહ આલે છે. સપોર્ટ કરે એની એ જય, સપોર્ટ ના કરે એની એ જય. જય સતીમાં, જય ગોગા, જય રોમાપીર, જય મારી વિશ પૂજાડી કુંડની દેવી ચામુમાં. મિત્રો, અહીંયા આગળ પથ્થર ઉપર પથ્થર મેલેલા છે, એ કેમ મૂકેલા મને ખબર નથી, પણ તોય તમે જોઈ લ્યો. તો મિત્રો, આપણને એક નેપાળી નાની છોકરી મળી ગઈ છે, આપણને બાય બાય કહે છે. જુઓ, જોરસે બોલો, જોરસે બોલો. બાય બાય. બાય બાય. દેખો, એ છોકરી જેટલા પણ નીચે લોકો ઉતરેલા એમને બધાને બાય બાય કહે છે. ખૂબ જ સારો સ્વભાવ કહેવાય એ છોકરીનો, અને પ્રાર્થના કરું છું મુક્તિનાથ મહાદેવજી છોકરીને હરપલ સુખી રાખે. ઓકે, જય મુક્તિનાથ મહાદેવજી. આ જુઓ બરફ પહાડ અને આ વાદળ. વાદળ હવે જાહેરા જુઓ, આમ આગળ જાહેરા દેખાય, જાહેરા ઈ. અને આ બરફ પહાડ અને આ મુક્તિનાથ મહાદેવજીનો આવવાનો ગેટ, એન્ટ્રી ગેટ. અને મિત્રો, જે પણ લોકો અહીંયા આવે છે અને અહીં ઉપર ચડી શકતા નહીં એમના માટે આ ખચ્ચર કધાડા રહ્યા. જો ખચ્ચર કધાડા માથે બેહીને ભાડે લઈને ચડી જાઓ એટલે લઈ જાય આપણે છેક મંદિર સુધી. બરોબર મિત્રો, જેને બહુ થાક લાગતો એની વાત છે. મને તો જો કે લાગતો હતો પણ એટલો બધો નહોતો. ઓકે મિત્રો, જે મેન વસ્તુ હોય એ તો તમને બતાવું જ છું હું, જોવાલાયક છે એ. અને આગળ પણ જેટલું પણ વ્યૂ સારા જોવા મળશે, લોકેશન સારું હશે, એ બધું હું તમને બતાવી દઈશ. કાંઈ બાકી નહીં રાખીએ આપણે વ્લોગમાં. ફરવા નહીં આવ્યા, વ્લોગ ઉતારવા જ આવ્યા છીએ સ્પેશિયલ. ઓકે મિત્રો, તો હું તમને હવે મિત્રો વૃદ્ધ ભગવાનની મૂર્તિ બતાવું. પર્વત ઉપર છે મૂર્તિ, જુઓ. આ છે વૃદ્ધ ભગવાનની મૂર્તિ. ઓકે, હવે જઈએ અમે ગાડીએ અને જવું છે હવે પોખરા. ઓકે, હા, અમે મુક્તિનાથ મંદિર હતા, હવે પોખરા જાશું ને અહીંયા બધી ખરીદી કરશું અમે. ચલો હવે જઈએ પોખરા. નેપાળી કુત્તા.